શિહોર નગરપાલિકા દ્વારા નેશનલ હાઈવેના કામ માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનો તથા કર્મચારીઓ, આ કેવો વહીવટ! શિહોરમાં જ્યારથી વડલા ચોકથી પાણા ચોકડી સુધીનો જે રોડ છે એ મંજૂર થયો છે એ લોકોની સુવિધા માટે છે કે લોકોની દુવિધા માટે છે એ જ સમજાતું નથી. જ્યારથી એ રોડ મંજૂર થયો છે ત્યારથી વ્યવસ્થિત બાયપાસ ન હોવાના કારણે રહીશો અને શિહોરના લોકો અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે, અનેક પરેશાનીઓ ભોગવી રહ્યા છે. અને આ અંગે જ્યારે પણ લોકો દ્વારા, કોઈ સામાજિક સંસ્થાઓ દ્વારા કે આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ માટે એક જ જવાબ આપવામાં આવે છે કે આ જે રોડ છે એ અમારામાં નથી આવતો, આ હાઈવે ઓથોરિટીમાં આ રોડ આવે છે. તો આ રોડ જ્યારે હાઈવે ઓથોરિટીમાં આવતો હોય ત્યારે એમાં ખાડા પૂરવાનું જે કામ છે એ નગરપાલિકાના સાધનો અને નગરપાલિકાના કર્મચારીઓનો ઉપયોગ કરીને કામ કરવામાં આવે છે. તો શું શિહોર નગરપાલિકા છે એ કોઈ ધણીધોરી વગરનું અનાથ બાળક છે કે શું એને કોઈ ગાંઠતું નથી? અન્ય તંત્રનું કામ અત્યારે એની પાસે કરાવવું પડે છે. હાલમાં શિહોર નગરપાલિકામાં ખૂબ જ ઓછો સ્ટાફ છે. સ્ટાફની કમીના લીધે શિહોર શહેરમાં લોકોના અનેક પ્રશ્નો પડતર પડ્યા રહે છે, જેમ કે ગટરના પ્રશ્નો હોય, કોઈ રસ્તા કે બાંધકામના પ્રશ્નો હોય, લાઇટના પ્રશ્નો હોય કે પાણીની લાઈન તૂટવાના પ્રશ્નો હોય. સ્ટાફના અભાવે એ પ્રશ્નો પડતર પડ્યા રહે છે અને જે સ્ટાફ, જે કર્મચારીઓ છે એમના નિયત કલાકો કરતાં પણ વધારે સમય કામ કરી રહ્યા છે, એમ છતાં પણ કામને પહોંચી શકતા નથી અને જે કમ્પ્લેન છે એમાં ઘટાડો થવાને બદલે વધારો થઈ રહ્યો છે. તો આવા સમયે કોના આદેશથી અને શા માટે નગરપાલિકાના સંસાધનો અને કર્મચારીઓને અન્ય કામમાં લગાડવામાં આવી રહ્યા છે અને કોને આમાં ફાયદો કરવામાં આવી રહ્યો છે? એટલે અમારે સ્પષ્ટ માંગણી છે કે આ અંગે એનો ખુલાસો કરવામાં આવે કે કોના આદેશથી નગરપાલિકાના કર્મચારીઓ અને સાધનોને હાઈવે ઓથોરિટીના કામમાં લગાડવામાં આવી રહ્યા છે અને નગરપાલિકાને આર્થિક અને નુકસાન કરવામાં આવ્યું છે. કર્મચારીઓનો કામનો કલાકોનો પણ વ્યય થઈ રહ્યો છે. જો અધિકારીઓને કોઈ આપણે જવાબદારીરૂપ વાત કરીએ તો તેઓ છટકી જાય છે કે હાઈવે ઓથોરિટીનું છે, તો કામ કેમ નગરપાલિકા પાસે લેવામાં આવે છે? એટલે આ અંગે અમે કર્મચારીઓને પણ સ્પષ્ટ સૂચના આપીએ છીએ કે ભવિષ્યમાં કોઈ પણ આવું ખાનગી કામ હવે પછી જો કરતા નજરે પડશે તો આ અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવશે અને જે કંઈ પણ એને પરિણામ આવે એની જવાબદારી જે તે કર્મચારીઓની વ્યક્તિગત રહેશે.